ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કંઈ હોમવર્ક આપ્યું હતું પણ કંઈ રિપ્લાય આવ્યો નહીં તમારો. તો આપણે ખાલી આ એક એક્ઝામ્પલ સોલ્વ કરી દઈએ એકવાર, તો તમને ખ્યાલ આવી જાય. જેમણે ગણ્યો હોય એને બી અને ના ટ્રાય કર્યો હોય એ બી, બરાબર. તો આ ફિગરનું આપણે થોડું બાયફર્કેશન કરીએ કે એમ એટલે આને આપણે નામ આપી દઈએ છીએ પી અને આને આપીએ છીએ ક્યુ. આ ઓલરેડી આપણો રિઝલ્ટન્ટ આર છે, રાઈટ. તો આ કંઈક સમથિંગ આવું દેખાશે. આ થઈ ગયું તમારો પી ફોર્સ, ક્યુ ફોર્સ, આ થઈ ગયું રિઝલ્ટન્ટ ફોર્સ, રાઈટ. આ છે તો આપણું ઓરિજિન ઓ. એંગલ લખી દેવાના. અહીંયા છે 60 ડિગ્રી, અહીંયા છે 45 ડિગ્રી, રાઈટ. રિઝલ્ટન્ટ છે તમારું 75 કિલોન્યુટન, બરાબર. આને થોડું હજુ બાયફર્કેટ કરીએ તો આ થશે એક ફોર્સ થઈ ગયો, આ બીજો ફોર્સ થઈ ગયો, રાઈટ. હવે રિઝલ્ટન્ટ અહીંયા બરાબર મેં શું કીધું હતું, બે ફોર્સ હોય એની અપોઝિટ તમે રિએક્શન લઈ શકો, આ રિઝલ્ટન્ટ લઈ શકો છો, રાઈટ. તો આ થઈ જશે અહીંયા ઉપર, અહીંયા આવી ગયો આર ઇઝ ઇક્વલ ટુ 75 કિલોન્યુટન. આ પી ફોર્સ, આ ક્યુ ફોર્સ. હવે અહીંયા બધા એંગલ જેટલા તમને અહીંયા પ્રોવાઈડ કર્યા છે બધા જ એંગલ આપણે ડ્રો કરવાના છે, બરાબર. તો આ છે આટલો તમારો 60, આ છે તમારો 45, રાઈટ. હવે અહીંયા શું આવશે, તો આટલું શું આવશે, તો કે ટોટલ કેટલો છે 180 માઇનસ 45 ડિગ્રી, રાઈટ. તો આ થઈ ગયું 135 ડિગ્રી અને આ સાઈડનું કેટલું આવશે 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 120, બરાબર. એટલે ક્યુની સામેનો ફોર્સ એટલે કે થીટા ક્યુ થઈ ગયો, પીની સામેનો એટલે કે આ થીટા પી થઈ ગયો, અને આરની સામેનો એટલે આ થઈ ગયો થીટા આર. બધી વસ્તુ તમને મળી ગઈ, સિમ્પલ. હવે શું યુઝ કરીશું, સાઇન રૂલ, રાઈટ. તો સાઇન રૂલમાં શું હતું તમને ખ્યાલ છે, તો ફોર્સ એની સામેનો ડિવાઈડ બાય એનો એંગલ. તો અહીંયા ફર્સ્ટ શું લઈએ, પી લઈએ, તો શું આવશે અહીંયા પી ડિવાઈડ બાય એનો સામેનો એંગલ થીટા પી છે સાઇન 135 ડિગ્રી. સેકન્ડ ફોર્સ છે ક્યુ ડિવાઈડ બાય સાઇન થીટા ક્યુ કેટલો છે 120 ડિગ્રી, અને રિઝલ્ટન્ટ આર એ છે 75 ડિવાઈડ બાય સાઇન થીટા આર કેટલો છે આપણો 60 પ્લસ 45 105. તો અહીંયા શું કહે સાઇન 105 ડિગ્રી. હવે શું કરવાનું, પહેલાં આ બેને કમ્પેર કરી દેવાના, પછી આ બેને કમ્પેર કરી દેવાના, રાઈટ. સો આવશે પી ડિવાઈડ બાય સાઇન 135 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75 ડિવાઈડ બાય સાઇન 105 ડિગ્રી, રાઈટ. તો પી શું આવી જશે તમારું 75 મલ્ટીપ્લાય બાય સાઇન 135 ડિગ્રી ડિવાઈડ બાય સાઇન 105 ડિગ્રી. તો તમારો પીનો આન્સર મળશે ફાઇનલ 54.90 ન્યૂટન. સેકન્ડ લઈ લઈએ ક્યુ માટે. તો ક્યુ ડિવાઈડ બાય સાઇન 120 ઇઝ ઇક્વલ ટુ 75 ડિવાઈડ બાય સાઇન 105 ડિગ્રી. તો ક્યુને કંઈ અહીંયા કરતાં બનીએ તો સામે શું થઈ જશે 75 મલ્ટીપ્લાય બાય સાઇન 120 ડિગ્રી ડિવાઈડ બાય સાઇન 105 ડિગ્રી. તો ક્યુનો આન્સર આપણને અહીંયા મળશે 67.24 ન્યૂટન. બંને અનનોન ફોર્સ મળી ગયા સાઇન રૂલથી, રાઈટ. તો યાદ રાખવાનું છે ઇક્વેશન ખાલી સાઇન રૂલનો કે ફોર્સ ડિવાઈડ બાય એનો સામેનો એંગલ, રાઈટ. ખ્યાલ આવી ગયો. તો આઈ હોપ તમારે આન્સર આવી ગયો હશે. સો આપણે નેક્સ્ટ લઈએ. નેક્સ્ટ છે રિઝોલ્યુશન ઓફ મોર દેન 2 કોન્કરન્ટ ફોર્સીસ. અત્યાર સુધી આપણે કેવા ફોર્સીસ જોયા, ખાલી બે જ ફોર્સ લાગતા હોય, રાઈટ. કે પી લાગતો હોય, ક્યુ લાગતો હોય, અને બંનેનું રિઝલ્ટન્ટ આર પ્રોવાઈડ કરેલું હોય, રાઈટ. હવે એવા એટલા ફોર્સ આવશે કે 3 થી 4 હોય, 5 હોય, 6 બી હોય, રાઈટ. તો એની માટે થોડી ઘણી સાઇન કન્વેન્શન છે. તો સૌથી પહેલાં આપણે ડ્રો કરીશું જે આપણો 4 ક્વોડ્રન્ટ છે, એ 4 ક્વોડ્રન્ટ. આ થઈ જશે તમારો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, રાઈટ. હવે કયા ક્વોડ્રન્ટમાં છે અને કયા ક્વોડ્રન્ટમાં નહીં, રાઈટ. તો અહીંયા પહેલાં સાઇન કન્વર્ઝેશન જોઈ લઈશું. અહીંયા આવશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ,
રાઈટ. આ બધા ભાગ કેવા કહેવાય? સિગ્મા હોરિઝોન્ટલ અને સિગ્મા વર્ટિકલ, બધામાં એવા જ આવશે. સિગ્મા હોરિઝોન્ટલ, સિગ્મા વર્ટિકલ, સિગ્મા હોરિઝોન્ટલ, સિગ્મા વર્ટિકલ, સિગ્મા હોરિઝોન્ટલ અને સિગ્મા વર્ટિકલ. તો અહીંયા ક્વોડ્રન્ટમાં જોવાનું કે કઈ સાઇન છે. વર્ટિકલમાં પ્લસ, તો વર્ટિકલ ક્યાં થાય? તો વર્ટિકલમાં પ્લસ, અને હોરિઝોન્ટલમાં કેવી છે? તો કે પ્લસ. તો જ્યારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પ્લસ પ્લસમાં આવે ત્યારે શું કહેવાય? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, રાઈટ. પછી અહીંયા જવાનું. હોરિઝોન્ટલમાં કેવી સાઇન છે? માઇનસ. વર્ટિકલમાં કઈ સાઇન છે? અહીંયા પ્લસ. તો જ્યારે સિગ્મા હોરિઝોન્ટલ માઇનસ આવે અને સિગ્મા વર્ટિકલ પ્લસ આવે ત્યારે કયો ક્વોડ્રન્ટ કહેવાય? સેકન્ડ ક્વોડ્રન્ટ. થર્ડ ક્વોડ્રન્ટ માટે વાત કરીએ. હોરિઝોન્ટલ કેવું છે? અહીંયા માઇનસ. વર્ટિકલ કેવું છે? અહીંયા માઇનસ. તો જ્યારે બંને માઇનસ હશે સાઇન ત્યારે તમારો રિઝલ્ટન્ટ કયા ક્વોડ્રન્ટમાં હશે? થર્ડ ક્વોડ્રન્ટમાં. અને જ્યારે સિગ્મા હોરિઝોન્ટલ અહીંયા પ્લસ હોય અને વર્ટિકલ માઇનસ હોય તો તમારો રિઝલ્ટન્ટ કયા ક્વોડ્રન્ટમાં હોય? ફોર્થ ક્વોડ્રન્ટમાં, રાઈટ. આ સાઇન કન્વર્ઝેશન હતું. લાસ્ટમાં આવશે કે સિગ્મા હોરિઝોન્ટલના આન્સર અને સિગ્મા વર્ટિકલની સાઇન કન્વર્ઝેશન પરથી આપણને ખબર પડશે કે આપણે જે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કર્યું છે એ કયા ક્વોડ્રન્ટમાં છે એક્ઝેક્ટલી. હવે કંઈક કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ છે એ આપણે જોઈ લઈએ. સો કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસ. કઈ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ છે, રાઈટ. તો અહીંયા એવું કહે છે કે કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસ ઇઝ સેડ ટુ બી ઇક્વિલિબ્રિયમ ઇફ ધ 3 કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ. 3 કન્ડિશન સેટિસ્ફાઈ થશે ત્યારે જ આપણો જે કન્ડિશન્સ છે એ કેવી કહેવાશે? ઇક્વિલિબ્રિયમ કહેવાશે. ફર્સ્ટ કઈ છે? તો સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ છે સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. અને થર્ડ છે સિગ્મા હોરિઝોન્ટલ એન્ડ સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. દેન રિઝલ્ટન્ટ આર મસ્ટ બી 0. ખ્યાલ આવી ગયો? These 3 are the conditions of equilibriums. If these conditions are satisfied, hence this whole conditions is said to be in equilibrium. Whole force is said to be in equilibrium, right? So આપણે આગળ જોઈએ કે કેમની આના એક્ઝામ્પલ પરથી આપણને આઈડિયા આવી જશે. ઓકે, તો આપણો નેક્સ્ટ સમ છે ડિટરમાઇન મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન્સ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ ધ ફોર્સ સિસ્ટમ એઝ શોન ઇન ફિગર, રાઈટ. ફિગર આપી છે એની પર શું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે? મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન, રાઈટ. સો સ્ટાર્ટ કરીએ. અહીંયા એક્સ એક્સિસ આપી છે, વાય એક્સિસ આપી છે. તમને કેટલા ફોર્સ આપ્યા છે? ટોટલ 5 ફોર્સ. અહીંયા છે 100 ન્યૂટનનો ફોર્સ. 100 ન્યૂટનનો ફોર્સ એ એક્સ એક્સિસ સાથે બનાવે છે 60 ડિગ્રીનો એંગલ, રાઈટ. વર્ટિકલ છે કેટલો છે? 120 ન્યૂટન. અહીંયા છે 130 ન્યૂટન જે અહીંયા થીટાનો એંગલ બનાવશે, અને અહીંયા છે 50 ન્યૂટન. તો આ ફિગરને થોડી આ 50 ન્યૂટનનો ફોર્સ અહીંયા આપ્યો છે તો એ આપણે સરખી રીતે ડ્રો કરી નાખીશું કે કેમનું આવશે. તો એની બાયફર્કેટ કરીશું તો એની ફિગર કંઈક આવશે કે અહીંયા છે આપણો 100 ન્યૂટન, બરાબર. અહીંયા નીચે છે આપણો 100 ન્યૂટન. આ 50નો લોડ આ સાઈડ આવે છે એટલે અહીંયા આપણે 50 ન્યૂટન આપી દઈએ આ સાઈડ, રાઈટ. અહીંયા બે વચ્ચેનો એંગલ 60 ડિગ્રી. અહીંયા છે 120 ન્યૂટન. અહીંયા છે 130 ન્યૂટન. અને અહીંયા આવી ગયો તમારો થીટા, રાઈટ. તો આપણી ફિગર છે એના પરથી આપણને ખબર પડે, રાઈટ. તો હવે ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીશું આ થીટા. તો થીટા માટે શું આવશે? તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે 12, પાસેની બાજુ એટલે 5. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 12/5. હેન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 12/5. થીટા ઇઝ ઇક્વલ ટુ 67.38 ડિગ્રી, રાઈટ. આ આપણો થીટાનો આન્સર મળી ગયો. તો આપણને આ થીટા મળી ગયો. હવે શું ફાઇન્ડ કરવાનું? તો સિગ્મા આપણી કન્ડિશન છે એ લઈ લઈએ. સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો સિગ્મા હોરિઝોન્ટલ આપણે લઈ લઈએ. સિગ્મા હોરિઝોન્ટલનો મતલબ શું થાય? કે સમેશન ઓફ ઓલ ધ હોરિઝોન્ટલ ફોર્સીસ, રાઈટ. તો કંઈ બી ઇન્ક્લાઇન ફોર્સ હશે, સપોઝ અહીંયા એક આ ફોર્સ છે તો એના 2 પાર્ટ પડશે, રાઈટ. મેં તમને આગળ જ કીધું હતું કે Fx ફોર્સ એટ એક્સ એક્સિસ અને ફોર્સ એટ વાય એક્સિસ. હવે જ્યારે હોરિઝોન્ટલની વાત કરીશું ત્યારે શું આવશે? હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જે
ફોર્સ છે એ જ આપણે કન્સિડર કરીશું. તો જોવાનું બધી જગ્યાએ કે કેટલા ફોર્સ હોરિઝોન્ટલમાં આવે છે. સૌથી પહેલાં 120 ન્યૂટન તો આવશે નહીં, કારણ કે ટોટલી વર્ટિકલ લોડ છે, તો એનો કોઈ પાર્ટ પડશે નહીં કે હોરિઝોન્ટલ વર્ટિકલ. પણ જ્યાં જ્યાં ઇન્ક્લાઇન ફોર્સિસ છે એના 2 પાર્ટ પડશે, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ, રાઈટ. તો 130નો તમે જોઈ લો, તો અહીંયા ડ્રો કરું, 130નો અહીંયા જોઈ લો, તો આ થશે 130 વર્ટિકલ અને અહીંયા થશે 130 હોરિઝોન્ટલ. એવા આના બી પાર્ટ પડશે, 100માં બી પાર્ટ પડશે અને હોરિઝોન્ટલ વર્ટિકલ, રાઈટ. હવે જોવાની વસ્તુ છે કે એંગલ કોની સાથે બનાવે છે. તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ કે 50 ન્યૂટનનો લોડ લઈએ, બરાબર. એક બીજી વસ્તુ અહીંયા કહેવાની હતી કે જ્યારે 2 વસ્તુ છે કે જ્યારે હોરિઝોન્ટલ ફોર્સ અને વર્ટિકલ ફોર્સ પ્યોર આપેલા હોય, ઇન્ક્લાઇન ફોર્સ જ્યારે ના આપેલો હોય, તો અહીંયા ફાઇન્ડ કરવાનું કે સિગ્મા હોરિઝોન્ટલ તમને શોધવાનું કહે, તો આની માટે સિગ્મા હોરિઝોન્ટલ આ જેટલો બી ફોર્સ છે, સપોઝ આ 50નો આપેલો છે, તો 50નો 50 જ અહીંયા આવશે. એની આજુબાજુ એનો કોઈ એંગલ આવશે નહીં, કારણ કે એ ટોટલી હોરિઝોન્ટલમાં છે, એ કંઈ ઇન્ક્લાઇન નથી, તો એની જોડે કોઈ એંગલ આવે, રાઈટ. સો અહીંયા શું આવશે, 50 એને જ ફોર્સ તમારે આખો મૂકી દેવાનો. જ્યારે બીજો ફોર્સ તમને આપ્યો છે વર્ટિકલ, બરાબર, તો આપણે જોઈએ છે કેવો સિગ્મા હોરિઝોન્ટલ, પણ એ આપ્યો છે કેવો ટોટલી વર્ટિકલ છે, તો અહીંયા શું આવશે, એનું 0 આવશે. ખ્યાલ આવી ગયો. સિગ્મા પ્યોર આપણે સિગ્મા હોરિઝોન્ટલ જોઈએ, એટલે આ તો વર્ટિકલ જ છે, એટલે અહીંયા 0 આવી જશે. અને જ્યારે હોરિઝોન્ટલ પ્યોર હોરિઝોન્ટલ આપી સીધો આપણને આડો આપી દીધો હોય કે આ હોરિઝોન્ટલ છે, ડાયરેક્ટ 50નો છે, તો 50 ડાયરેક્ટ મૂકી દેવાના. જો ઇન્ક્લાઇન આપ્યો હોય તો શું આવશે, એનો એંગલ આવશે સાથે, થીટા, બરાબર. હવે આ બેમાં જ આપણે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા સિગ્મા વર્ટિકલમાં ઉલટું થઈ જશે. જો સિગ્મા વર્ટિકલમાં આપણે શું જોઈએ છે, ખાલી ને ખાલી વર્ટિકલ જોઈએ છે, રાઈટ. તો વર્ટિકલ આવી છે, તો આની વેલ્યુ છે કંઈક 100, તો અહીંયા શું આવી જશે, સિગ્મા વર્ટિકલમાં ફર્સ્ટ માટે તો 0 થઈ જશે, કારણ કે આપણે જોઈએ વર્ટિકલ પણ આપ્યું છે પ્યોર હોરિઝોન્ટલ, અને આ શું આવી જશે 100, કારણ કે આ ઇન્ક્લાઇન નથી, કોઈની જોડે એંગલ બનાવતો નથી, પ્યોર તમને 100નો લોડ આપેલો છે, તો એને જ લોડ મૂકી દેવાનો, રાઈટ. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, આ તમને એક્ઝામ્પલમાં બહુ કામમાં આવશે. ઓકે, તો હોરિઝોન્ટલ એટલે ફર્સ્ટ આપણે 50 ન્યૂટનના લોડથી સ્ટાર્ટ કરીએ. તો 50 ન્યૂટનનો લોડ છે, તો એ આપણે સિગ્મા હોરિઝોન્ટલ જોઈએ છે, રાઈટ. તો હોરિઝોન્ટલમાં ટોટલી પ્યોર હોરિઝોન્ટલ અહીંયા 50 ન્યૂટનનો આપ્યું છે, તો એ એમને આપણે લખી દઈશું કે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન, રાઈટ. પછી જઈશું એની ઉપર 50 પતાવી દીધું. હવે જઈશું 100 ન્યૂટન પર. તો 100 ન્યૂટનનો ફોર્સ જે છે એના 2 ભાગ પડશે, બરાબર. 2 ભાગ પડશે, એમાં તમને અહીંયા આ એંગલ નોન છે, 60 ડિગ્રી, બરાબર. તો મતલબ કે હોરિઝોન્ટલ સાથે એંગલ બનાવે છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, હોરિઝોન્ટલ જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ખ્યાલ આવ્યો. તો શું આવશે, 100 cos 60 પ્લસ 100 cos 60. આપણે જોઈએ છે શું, હજુ ધ્યાન આપજો, આપણે જોઈએ છે શું, હોરિઝોન્ટલ જોઈએ છે. હોરિઝોન્ટલ જોડે એંગલ બનાવે, જેની જોડે એંગલ બનાવે એ કેવું થઈ જાય, કોસ, યાદ રાખજો, બરાબર. તો આ 100 પત્યો. 120નો શું આવશે, 120માં 0, કેમ, કારણ કે આપણે હોરિઝોન્ટલ માગ્યું છે અને આ કેવું આપ્યું છે, પ્યોર વર્ટિકલ, બરાબર. હવે બીજી વસ્તુ કે તમે જે 100 cos 60 લીધા, આ જે 100 cos 60 લીધા, એની ડિરેક્શન કઈ હતી. આની માટે બી એક પ્રોવિઝન છે કે જ્યારે ફોર્સ લેફ્ટ ટુ રાઈટ જતો હશે અને જ્યારે નીચેથી ઉપર એટલે ડાઉનવર્ડથી અપવર્ડ જતો હશે, તો એ કેવા આવશે, બધા પ્લસ ફોર્સીસ, રાઈટ. અને જ્યારે ફોર્સ રાઈટ ટુ લેફ્ટ જતો હશે અને અપવર્ડથી ડાઉનવર્ડ જતો હશે, તો એ ફોર્સ બધા કેવા આવશે, માઇનસ, બરાબર. આ ખાસ ખ્યાલ રાખવાનું છે સાઇન કન્વર્ઝેશન, કે લેફ્ટથી રાઈટ જાય અને ડાઉનવર્ડથી અપવર્ડ જાય તો કેવું આવશે, એની નિશાની એની પ્લસ આવશે. અને ફોર્સ જો રાઈટ ટુ લેફ્ટ જાય અને અપવર્ડથી ડાઉનવર્ડ જાય તો કેવી આવશે, નિશાની એની માઇનસ, રાઈટ. તો આપણે 100 ન્યૂટનની જોઈ લઈએ, તો 100 ન્યૂટનમાં કેવું આવશે, લેફ્ટથી રાઈટ ગઈ, લેફ્ટથી રાઈટ, તો કેવી આવશે, પ્લસ. એટલે આપણે અહીંયા કેવી સાઇન લીધી, પ્લસની, રાઈટ. તો આ ખાસ ખ્યાલ રાખવાનો છે, બરાબર. 50 પતી ગયો, 100 પતી ગયો, 120 પતી ગયો, હવે 130 ઉપર આવી ગયો.
હવે 130માં જોવાનું કે એની સાઇન કન્વર્ઝેશન કેવી આવશે. તો 130ના બે ભાગ પડશે, એક આ હોરિઝોન્ટલ અને એક આ વર્ટિકલ. હોરિઝોન્ટલની ડિરેક્શન કેવી છે? તો કે રાઇટ ટુ લેફ્ટ. જ્યારે રાઇટ ટુ લેફ્ટ આવે ત્યારે કેવી નિશાની આવે? માઇનસ મૂકી દીધો, ફોર્સ 130 મૂકી દીધો. હવે જોવાનું કે હોરિઝોન્ટલ સાથે કેવો એંગલ બનાવે છે, અહીંયા થીટાનો બનાવે છે, બરાબર. તો આપણને થીટા કેટલું મળ્યું હતું? 67.38 મળ્યું. તો 130 એંગલ બનાવે છે કે હા બનાવે છે, તો કેટલું આવશે? cos 67.38 ડિગ્રી, બરાબર. આ પતી ગયું. હવે અહીંયા નીચે આવી જઈએ. નીચે અહીંયા 100નો ફોર્સ છે, તો 100ના ફોર્સમાં બી કેવા પાર્ટ પડશે? કે આ હોરિઝોન્ટલ અને એક આ વર્ટિકલ. અહીંયા થીટાનો એંગલ બનાવે છે, રાઈટ. તો એની સાઇન કન્વર્ઝેશન કેવી થશે? હોરિઝોન્ટલની લેફ્ટ ટુ રાઇટ છે, બરાબર. લેફ્ટ ટુ રાઇટ તો ઓલરેડી કેવો આવે? પ્લસમાં. તો અહીંયા મૂકીશું પ્લસ. 100નો ફોર્સ છે અને એંગલ બનાવે છે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જોડે એંગલ બનાવે છે, તો કે હા બનાવે છે. તો કેવો? જેની જોડે એંગલ બનાવે કેવો આવે? cos 60 ડિગ્રી, રાઈટ. મૂકી દીધું. ઇઝી હતું. આ થોડું ડિફિકલ્ટ પડશે. જો તમને હજુ આમાં ના ખબર પડે તો મને એકવાર કહી દેજો, તો હું તમને ઇઝીલી સમજાવું. જો કે હજુ બીજા એક્ઝામ્પલ જોઉં છે, તમને એક્ઝેક્ટલી આઈડિયા તો આવી જશે કે કેમનું કરવાનું છે, રાઈટ. હવે સિગ્મા હોરિઝોન્ટલ આપણી પાસે છે કે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 100નો સ્ક્વેર પ્લસ 240નો સ્ક્વેર, રાઈટ. સો આનો આન્સર તમને મળશે. સો આનો આન્સર છે તમારો 260 ન્યૂટન. તો તમને આર મળી ગયું. આ ઇક્વેશન યાદ રાખવાનું છે, રાઈટ. આ રિઝલ્ટન્ટ હતું. હવે રિઝલ્ટન્ટ એંગલ કેટલો બનાવશે? તો એનું ઇક્વેશન છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સિગ્મા વર્ટિકલ ડિવાઈડ બાય સિગ્મા હોરિઝોન્ટલ, રાઈટ. તો અહીંયા શું આવી જશે? 240 ડિવાઈડ બાય 100. તો અહીંયા આવી જશે 2.40. તો અહીંયા થીટા શું આવશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 67.38 ડિગ્રી. રિઝલ્ટન્ટ મળી ગયો અને એનો એંગલ બનાવશે 67.38 મળી ગયો, રાઈટ. હવે એને આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરીશું? તો આઈડેન્ટિફાઈ અહીંયા પહેલાં આપણે 4 ક્વોડ્રન્ટ દૂર દઈશું, બરાબર. અહીંયા આપણને શું કીધું છે કે બંને પ્લસ છે, બરાબર. તો બંને પ્લસ હોય તો તમને ખબર છે અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો સિગ્મા હોરિઝોન્ટલ પ્લસ છે, સિગ્મા વર્ટિકલ પ્લસ છે, મતલબ તમારો રિઝલ્ટન્ટ અહીંયા આવી ગયો કે રિઝલ્ટન્ટ આર ઇઝ ઇક્વલ ટુ 260 ન્યૂટન, બરાબર. હવે એ એંગલ કેટલો બનાવશે? તો આપણે નીચે ફાઇન્ડ આઉટ કરું 67.38 ડિગ્રી. તો આપણે એવું કહેવાય કે રિઝલ્ટન્ટ આર વિલ બી ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ વિથ એન એંગલ મેક એન એંગલ ઓફ 67.38 ડિગ્રી, રાઈટ. તો આ થઈ ગયો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાનો એક પૂરો એક્ઝામ્પલ. તમને ના ખબર પડ્યો જોઈ લો એકવાર ધ્યાનથી. ના ખબર પડ્યો સાઇન કન્વર્ઝેશન ખાસ ખ્યાલ રાખવાનો. જો તમને આમાં કોઈ ડાઉટ આવ્યો હોય તો તમે મને ઇઝીલી પૂછી શકો છો, રાઈટ.